હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મેંગો કુલ્ફી બનાવીશું. તેની માટે આપણે 1 મેંગો લીધી છે. તેને આપણે થોડી ઉપરથી કટ કરી દઈશું. હવે તેની અંદરથી આપણે ગોટલો કાઢીશું. આવી રીતે તેમાંથી આપણે ગોટલો કાઢી દઈશું. હવે આપણે દૂધની અંદર કસ્ટર્ડ પાવડર ઓગાળીશું. હવે આપણે ગેસ પર એક તપેલીમાં 1 કપ દૂધ ગરમ કરવા મૂકીશું. તેની અંદર આપણે કસ્ટર્ડ પાવડર ઓગાળેલો એડ કરીશું. આપણે તેની અંદર કસ્ટર્ડ પાવડરવાળું દૂધ એડ કરીશું, થોડું થોડું કરીને. તેને મિક્સ કરીશું. આપણે તેને ઉકળવા દઈશું. તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું. મિક્સ કરી તેની અંદર આપણે થોડી સુગર એડ કરીશું. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. તેને આપણે કલાક ઠંડુ થવા દઈશું. દૂધ ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે કેરીની અંદર એડ કરીશું. હવે તેને આપણે કોથળીથી કવર કરી દઈશું. હવે તેને આપણે 3-4 કલાક માટે ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું. આપણે 5 કલાક થઈ ગયા છે. હવે આપણે કેરીની છાલ ઉખાડી દઈશું. આવી રીતે આપણે તેના પીસ કરીશું. આપણી મેંગો કુલ્ફી રેડી છે.